નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાંડેસરાની ન્યૂ પારસ ડાઇંગ મિલમાં સુરક્ષા વગર કેમિકલ ટાંકી સાફ કરતા 3 શ્રમિકોના મોત। 10 માર્ચ સુધી સુરત દુબઈ ફ્લાઇટ બંધ, એરપોર્ટ પર અનિશ્ચિતતાનો માહોલ, મુસાફરો અટવાયા। સુરતના પૂણા રોડ પર અજીબ ઘટના સામે આવી, પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખ રૂપિયા યુવકે કેનાલમાં પધરાવ્યા। સુરત પાલિકામાં 213 કરોડનું કચરા કૌભાંડના આક્ષેપ, નિષ્ફળ કોન્ટ્રાક્ટરને સમય વધારો આપવામાં આવતા વિવાદ સર્જાયો। પૂણા ગામ વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો। સુરતના ડિંડોલીમાં ચકચાર, સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજ વિદ્યાર્થીનીના મૃતદેહ મળ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ન્યૂ પારસ ડાઇંગ મિલમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મિલના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને જોખમી ટાંકી સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા। ગંભીર લાપરવાહીના કારણે બિહારના વતની એવા 3 આશાસ્પદ શ્રમિક યુવકોના ગુંગળામણના કારણે ટપોટપ મોત નીપજ્યા છે, જ્યારે એકની સારવાર ચાલી રહી છે। ઘટનાને પગલે સમગ્ર પાંડેસરા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। 5 માર્ચની ગુરુવારે રાત્રે જ્યારે મિલમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે 4 શ્રમિકો વારાફરતી કેમિકલની ઊંડી ટાંકીમાં ઉતર્યા હતા। ટાંકીની અંદર ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોવાથી અને કેમિકલની તીવ્ર અસરોને કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને કોઈ પણ સેફ્ટી માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર ન હોવાથી ગણતરીની મિનિટોમાં જ સોનુ, અંકિત, સંદીપ અને મહેન્દ્ર ગુંગળાઈને ટાંકીની અંદર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા। આ ભયાનક દ્રશ્ય જોઈ મિલના અન્ય કર્મચારીઓ પણ ભારે નાસભાગ મચી ગઈ હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3ના મોત નીપજ્યા છે, જ્યારે 1 સારવાર હેઠળ છે। આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના વતની હોવાનું સામે આવ્યું છે। મૃતક સંદીપ પાસવાનના લગ્નની શરણાઈઓ એપ્રિલ મહિનામાં વાગવાની હતી, પરંતુ તે પહેલા જ તેના મોતની ખબરથી ઘરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હાલ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે ગુરુવારે રાત્રે ન્યૂ પારસ મિલમાં જ્યારે આ શ્રમિકો ટાંકી સાફ કરવા માટે ઉતર્યા, ત્યારે ત્યાં સુરક્ષાના નામો નિશાન ન હતું। ટાંકીની અંદર ઓક્સિજનની ભારે અછત હોવાથી ગણતરીની મિનિટોમાં જ શ્રમિકો ગુંગળાવા લાગ્યા હતા અને મિલ પ્રશાસને તેમને સાદા માસ્ક કે પ્રાણવાયુના સિલિન્ડર આપ્યા હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત, જ્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલી રહી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વણસી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મથક પર પણ જોવા મળી રહી છે। મધ્ય પૂર્વના એ દેશોમાં ઊભી થયેલી આ અશાંતિને પગલે સુરતથી દુબઈ અને શારજહાં જતી ફ્લાઇટોની સેવા ખોરવાઈ ગઈ છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના શેડ્યુલમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે। સુરત દુબઈ ફ્લાઇટ સેવા આગામી 10 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, સુરત શારજહાં ફ્લાઇટ શરૂ થવા અંગે પણ હાલ ઘેરી અનિશ્ચિતતા વર્તાઈ રહી છે। એરલાઇન કંપનીઓ અને મુસાફરો બંને માટે આ સ્થિતિ ચિંતાજનક છે। યુદ્ધના કારણે હવાઈ માર્ગો આ જોખમોને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 11 માર્ચથી ફ્લાઇટ સેવાઓ ફરી રાબેતા મુજબ થશે કે કેમ? એરપોર્ટ સત્તાધીશો અને એરલાઇન્સ આ મુદ્દે મધ્ય પૂર્વની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। બીજી તરફ સ્થાનિક મુસાફરો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 1 એપ્રિલથી સુરત દિલ્હી વચ્ચે એક વધારાની દૈનિક ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે સ્થાનિક કનેક્ટિવિટીમાં વધારો કરશે।
સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક ગજબ ઘટના સામે આવી હતી, જેમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ ડુમ્બાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડૂબકી મારી રકમ શોધી કાઢી હતી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત પણ થયા હતા. પુણા ગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પ્લાસ્ટિક પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરી પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પુણા રોડ પર અમેજિયા ટાવર પાસે આવેલ કેનલમાં પધરાવી દીધી હતી. ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમાં ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ છે અને કેનાલમાં પધરાવી દેવામાં આવી છે. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તરત જ ફાયર કંટ્રોલમાં ફોન કર્યો હતો અને ડુમ્બાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના સબ ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી અને પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. ભારે મહેનત બાદ જ્યારે 500 રૂપિયાની નોટના બંડલ મળી આવ્યા હતા અને કુલ 2 લાખ રૂપિયા પરત પરિવારને આપવામાં આવ્યા હતા. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે રહેતું સુરત અત્યારે એક સૌથી મોટા નાણાકીય અને વહીવટી કૌભાંડના આક્ષેપથી ઘેરાયેલું છે. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરાના નિકાલ માટે નિષ્ફળ ગયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના બદલે વધુ 10 મહિનાનો સમય વધારો આપવાની દરખાસ્ત લાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવતા તેને 213 કરોડનું કચરા કૌભાંડ ગણાવ્યું છે. સુરત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર જમા થયેલા વર્ષો જૂના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે અંદાજે 213 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કરાર મુજબ ઇજારદારે 3 વર્ષના સમયગાળામાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવાનો હતો. જો કે આક્ષેપ છે કે નિર્ધારિત સમય પૂરો થવા આવ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટર માત્ર 14 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી શક્યા છે. એટલે કે હજુ પણ 50%થી પણ વધુ કચરો સાઇટ પર જમા છે. છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાને બદલે તેમને છાવરવામાં આવી રહ્યા છે. વિજય પાનસુરિયાએ સુરત પાલિકાની કામગીરી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો ખજૂદ સાઇટ પર 50% કચરો હજુ પણ નિકાલ થવા વગરનો પડ્યો છે તો સુરતને છેલ્લા 3 વર્ષથી સતત સ્વચ્છતા એવોર્ડ કઈ રીતે મળી રહ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એવોર્ડ મેળવવા માટે પાલિકા દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ ખોટા આંકડાઓ રજૂ કરી રહી છે. આ શહેરના નાગરિકો સાથે છેતરપિંડી છે. સૌથી વધુ વિવાદ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી રહેલ 10 મહિનાના એક્સટેન્શનને લઈને છે. નિયમ મુજબ જો કોઈ એજન્સી કામમાં નિષ્ફળ જાય તો તેને બ્લેકલિસ્ટ કરવી, તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને નવી એજન્સીને કામ સોંપવું જોઈએ. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની એજન્સીને જ ચાલુ રાખવાની દરખાસ્ત આવતા એવી શંકા સેવાઈ રહી છે કે ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી પક્ષના નેતાઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે. શહેરનું આખા ભારતમાં જો નામ ખરાબ કર્યું હોય તો એ ખજોદ ડમ્પિંગ સાઇટે કર્યું છે. 3 વર્ષ પહેલા આ ખજોદ ડમ્પિંગ સાઇટ પર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પર મેટ્રિક ટન 790 રૂપિયા ખર્ચો કરવાનો અને 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો. પરંતુ સુરત મહાનગરપાલિકાની જે ખજોદ ડમ્પિંગ સાઇટ છે ત્યાં આઉટડેટેડ મશીનરીઓ અને આ ખજોદ ડમ્પિંગ સાઇટની કેપેસિટી જ નથી. એટલે એમણે 50% એટલે 14 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યો. એટલે આજ રોજ જે દરખાસ્ત આવી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં એમાં ક્લિયર કટ લખ્યું કે 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે. તો બાકીના કચરાનું શું? એ કચરો ત્યાં ને ત્યાં ઢગલાઓ હતા, નિકાલ નથી થયો અને સુરત મહાનગરપાલિકાને છેલ્લા 3 વર્ષથી સ્વચ્છતામાં અવ્વલ નંબર મળે છે. એટલા એના ઉપર ગંભીર સવાલો ઉદ્ભવ્યા છે. આ આખો મામલો બહાર આવ્યો છે. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં અવારનવાર પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે.
પરંતુ પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં સીતાનગર ચોકની બાજુમાં આવેલ નિરાંતનગર સોસાયટીથી મારુતિનગર, કૃષ્ણનગર અને લક્ષ્મીનગર થઈ પીરની દરગાહ સુધીના મુખ્ય રસ્તાને છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી ખોદી નાખવામાં આવ્યો છે. તેમ છતાં હજુ સુધી તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. રસ્તાની ખરાબ હાલતના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તો ખોદ્યા બાદ કોઈપણ પ્રકારની સમારકામ કે નવી રોડ બનાવવાની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. પરિણામે વિસ્તારના રહેવાસીઓ, વાહન ચાલકો અને ખાસ કરીને વડીલો તથા વિદ્યાર્થીઓને આવન જાવન કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધૂળ, કાદવ અને ખાડાઓને કારણે અકસ્માતની ભીતિમાં પણ સતત ભયનો માહોલ છવાયેલો રહે છે. રહેવાસીઓએ વારંવાર સંબંધિત અધિકારીઓ તથા સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે આજરોજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણિયા કણદી રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની સિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના ચૌધરી આજે સવારે કોલેજ જવા માટે નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ અકસ્માત મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી રહી છે. બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમમાં તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી આવી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 2 સખીઓ રોશની સિરસાટ અને જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે બપોર વીતી જતા બંને દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પણ પત્તો ન લાગતા આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સંબંધિત સુભાષભાઈએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે બંને બાળકીઓ કોલેજ જવા માટે નીકળી હતી અને 12:30 વાગ્યા છતાં ઘરે પરત ન ફરતા જ તેમજ ફોન ન ઉપાડતા જ મેસેજનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 3 વાગ્યે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની શોધખોળ પણ શરૂ કરાઈ હતી અને લોકેશન સ્ટેટ કરવામાં આવતા જ સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન બતાવ્યું હતું. ત્યાં જઈને તપાસ કરવામાં આવતા ત્યાંથી ગાડી મળી આવી હતી અને મંદિર તપાસતા કોઈ ભાળ મળી ન હતી અને બાથરૂમની લાઇટ ચાલુ હતી એટલે તેમને શંકા ગઈ હતી અને બાથરૂમની અંદરથી બંધ હતું એટલે દરવાજો ઠપકારતા બંને યુવતીઓ ત્યાં પડેલી મળી હતી. ડિંડોલી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. બંને યુવતીઓએ કયા અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું અથવા તો તેમની સાથે શું બન્યું તે જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ઇન્જેક્શનમાં કઈ દવા હતી અને તેમનું મૃત્યુ કઈ રીતે નિપજ્યું તે માટે FSLની મદદ પણ લેવામાં આવી રહી છે. સુભાષભાઈ છે. હવે છોકરીઓ રોજ સવારે કોલેજ જાય છે રાબેતા મુજબ, એ પણ કાલે કોલેજ જ ગયેલી હતી, કહીને નીકળી હતી ઘરેથી અને કોલેજ પહોંચી નહીં હતી. તો એનો ટાઈમ છે 7 વાગ્યાની રિટર્ન આવવાનો, એ લોકોનો ટાઈમ છે 12:30 1-1:30 વાગે આવી જતી હતી. તો અમે 1-1:30 વાગ્યા સુધી પછી ફોન કર્યા, 2-4 ફોન કર્યા કે આવતે રસ્તામાં ગાડી ચલાવે. તો એ ટાઈમે અમે એકદમ સાયલેન્ટ હતા કે ભાઈ આવશે, પણ જેમ જેમ ટાઈમ નીકળતો ગયો તેમ તેમ અમે ગભરાઈ ગયા અને ફોન પર ફોન કર્યા. એટલા બધા ફોન કર્યા કે બધાના મોબાઈલમાંથી સગા સંબંધી અને યાર દોસ્તાર પરથી બધા પરથી ફોન કર્યા, પણ એમને ફોન રિસીવ કર્યો નહીં. પછી અમે ગભરાયા પછી અમે પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સ્ટેશનમાં અમે FIR નોંધાવી. FIR નોંધ્યા પછી એમને એવું કીધું કે તમે શોધખોળ ચાલુ રાખો. અમે શોધખોળ ચાલુ રાખી. પછી જેમ અમને લોકેશન બી મળ્યું, તો લોકેશન મળ્યા પછી અમે શોધવા ગયા. ખરવાસા, સનિયા બધું ખોલ્યું. સનિયાના સ્વામિનારાયણ મંદિર બને છે, બહુ મોટું મંદિર બને છે. ત્યાં એમની ગાડી નીચે પાર્કિંગમાં દેખાય અમને. 7 કે 8 વાગે મંદિર બંધ થઈ જાય છે. અમે 7-8 વાગે ત્યાં પહોંચ્યા તો મંદિર બંધ હતું. ગાડી એપલની હતી, ખાલી પેલીની એક જ ગાડી પાર્કિંગ હતી. તો અમને ડાઉટ ગયો કે ભાઈ આ તો
ગાડી અહીંયા છે તો એ લોકો અહીંયા હશે, પાછા મંદિરની અંદર ઘૂસ્યા તો ત્યાં સીડીની બાજુમાં એ લોકોની બેવની ચપ્પલ પડેલી હતી. તો ચપ્પલથી અમને ડાઉટ ગયો તો છોકરીઓ છે તો અહીંયા જ છે. તો 7 માળે શોધવામાં અમને કમસે કમ 3 થી 3.5 કલાક લાગ્યો. મને 3.5 કલાક લાગ્યા પછી અમને ખબર પડી કે હવે નથી. તો પછી લાઇટ જોઈ, ઉપરની એક બાથરૂમની લાઇટ ચાલુ હતી. લાઇટ ચાલુ થયા પછી અમે ત્યાં શોધખોળ કરી. તો ત્યાં દરવાજો તોડીને એમને એ લોકોને બેવને બહાર કાઢ્યા. બહાર કાઢી એમને હોસ્પિટલ પહોંચાડ્યા, પ્રાઇવેટ હોસ્પિટલ અમને ના પાડી દીધી. તો અમે સિવિલમાં લાવ્યા, સિવિલમાં એમને મૃત જાહેર કર્યા. શંકા તો અમને એમાંનું કઈ જ છે નહીં. અમને હજી સમજ નહીં પડતી કે આ છોકરી આવું પગલું કેમ ભર્યું, એ જ અમને સમજ નથી પડતી. કે ઘરમાં એવો કોઈ માહોલ નથી કે એવું કઈ એમને કઈ પ્રેશર કે એવું કઈ છે જ નથી ઘરમાં. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Three